વૈશાળ પરમાણુ શાસ્ત્રો એનો ગુણપાદ અધિકાર કવચ નંબર 111 11 ને 12 બે કવચ છે છેલ્લા. 111 શ્લોક બોલો. શ્લોકાર્થ. હવે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. કર્મ નયના આલંબનમાં તત્પર અર્થાત કર્મ નયના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે. કર્મ નયના આલંબનમાં તત્પર એટલે શુભ ભાવ કરવામાં તત્પરતા છે. કશાયની મંદતા કરતા એને મોક્ષ થઈ જશે એવો એને પક્ષ થઈ ગયો, કુંદનો પક્ષ છે. તે પુરુષો ડૂબેલા છે એટલે કે મિથ્યા દ્રષ્ટિ છે. કારણ આપે છે. કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી. એકલા આશ્રવને જાણે છે ને આશ્રવને આત્મા માને છે ને આશ્રવ કરતા કરતા મારો મોક્ષ થઈ જશે. વ્રત, તપ, નિયમ અનેક પ્રકારની ક્રિયાઓમાં શુભ ભાવની ક્રિયાઓમાં રોકાયેલા છે. કરતા બુદ્ધિ છે અને કુંતી ધર્મ માને છે. ડબલ દોષ કરે છે. કર્મ નહીં છે. એક તો પુણ્ય દોષ છે. એક તો પુણ્યનું પરિણામ પોતે દોષરૂપ છે. પછી પાછું એનાથી ધર્મ થાય એ ડબલ દોષ છે. કુંત તો દોષરૂપ આશ્રવરૂપ છે. એને ગુણ માને છે અને એનાથી ધર્મ થાય મોક્ષ થાય એમ માને છે. એટલે બહુ વિપરીતતા છે. વ્યવહારનો પક્ષ જબરદસ્ત. હવે જ્ઞાનનયના ઈચ્છક કર્મનયના આલંબનમાં તત્પર એ શબ્દ હતો. આમાં જ્ઞાનનયના ઈચ્છક અર્થાત પક્ષપાતી પુરુષો પણ ડૂબેલા છે. જ્ઞાન નયના ઈચ્છક અર્થાત પક્ષપાતી પુરુષો પણ ડૂબેલા છે. કારણ કે તેઓ સ્વચ્છંદથી અતિ મધ્ય ઉદ્યોગી છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે. કેમ કે હું તો ત્રિકાળ શુદ્ધ છું, વિતરાગની મૂર્તિ છે મારી પાસે. હવે મારે કોઈ ક્રિયા કરવાની તો રહી નહીં અને જેવો આત્મા છે એવો મારા લક્ષ્યમાં આવી ગયો છે. પક્ષપાતી છે. જ્ઞાન નયનો પક્ષ છે. જ્ઞાન પ્રગટ નથી થયું અને વિભાવ ભાવ હોવા છતાં પણ એને ટાળવું તો ધર્મ થાય, આશ્રવને રોકવું તો સમર્થ થાય, એ બુદ્ધિ રહી નથી. કેમ કે સર્વથા એકાંતના પક્ષમાં આવી ગયો. ઓલો સર્વથા પુણ્યના પક્ષમાં હતો, આ સર્વથા એકાંતના પક્ષમાં આવ્યો. સ્વચ્છંદી, નિશ્યાભાસી બિલકુલ. કેમ કે પરિણામમાં દોષ છે, દુઃખ છે, એને તો ગણકારતો જ નથી અને દ્રવ્ય સુધી પહોંચ્યો નથી. ભેદ જ્ઞાન તો કર્યું નથી, અનુભવ તો છે નહીં, પણ એનો પક્ષ થઈ ગયો છે. એ સ્વચ્છંદી થી અતિ મધ્યુદ્યમી છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી. હું તો નીચે જ્ઞાન નિષ્ઠ જ છું અને જ્ઞાનમાં જ્ઞાયક નિરંતર જણાયા કરે બાળગોપાળ સૌને. હું બાળગોપાળમાં છું જ
એનો પક્ષ છે, જ્ઞાન પ્રગટ નથી થયું. તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી. હવે એ ઉદ્યમી તો છે પણ મંદ ઉદ્યમ એ શબ્દ કેમ મૂક્યો હશે તો વિચાર આવે છે. સ્વચ્છંદ તો બરાબર છે. તેઓ સ્વચ્છંદથી સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષય કસાયમાં વર્તે છે. મંદ ઉદ્યમી એટલે શું? અતિ મંદ ઉદ્યમી એટલે પુરુષાર્થ કરતા નથી સ્વરૂપ પ્રાપ્તિનો, એવો અર્થ કર્યો એને. અતિ મંદ ઉદ્યમી છે એટલે કે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, એ અર્થ કર્યો. બરાબર છે. પ્રમાદી છે, પુરુષાર્થ પ્રાપ્ત છે. પ્રાપ્તને શું પ્રાપ્ત કરવું? શુદ્ધાત્માને તમે અનુભવો તો અનુભવી રહ્યા છીએ અમે, એમ કે છે. પ્રમાદી છે અને પ્રમાદી તો છે પણ વિષય કષાયમાં વર્તે છે. વિષય કષાયથી બંધ થાય છે એમ માનતા નથી. વિષય કષાય ત્યાજ્ય છે, વેદનાન કરીને અનુભવ દ્વારા વિષય કષાય ટાળવા જોઈએ એ ખ્યાલમાં આવતું નથી. સર્જનની નિશ્ચાવાસી તે જીવો, આ બે વાત કરી, બે પ્રકારના જીવો છે. એક તો જ્ઞાન સુધી પહોંચ્યા જ નથી ને કોઈના પક્ષપાતમાં પડ્યા છે, અને થોડા જીવો સમીસાર વાંચીને સ્વચ્છંદી થઈ ગયા છે. હવે ત્રીજો પ્રકાર, તે જીવો વિશ્વના ઉપર તરે છે કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થતા કર્મ કરતા નથી. અજ્ઞાનીની વાત લીધી. ઓલા બે પ્રકારના અજ્ઞાની, એક વ્યવહારાભાસી અને એક નિશ્ચયાભાસી, અને ત્રીજા જ્ઞાની. જેઓ પોતે તે જીવો વિશ્વના ઉપર તરે છે કે એટલે જુદા ને જુદા પરિણમે છે કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થતા કર્મ કરતા નથી. આત્માને જાણ્યા જ કરે છે, જાણવા રૂપે પરિણમે છે અને રાગથી ભીન પાડીને આત્માને જાણ્યા જ કરે છે, અનુભવા કરે છે નિરંતર સદા, અને ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી. હવે કૃત્ય થઈ ગયો એમ પણ કરતા નથી. નિરંતર ભેદ અભ્યાસ કરે છે ચારિત્રનો. પછી વારંવાર ઉપયોગને અંદરમાં લઈને અનુભવમાં કોશિશ કરે છે, અનુભવવાની. એમ સ્થિરતાનો પ્રયોગ કરે છે એટલે પ્રમાદ થતા નથી. રાગને કરતા નથી, કર્મ કરતા નથી, અને પ્રમાદને વશ પણ થતા નથી. સ્વરૂપમાં ઉદ્યમી રહે છે. ઓલો નિરુદ્યમી હતો, આ ઉદ્યમન છે. હવાયો ક્રિયાઓ થયા કરે છે અને જાણનાર જણાયા કરે છે. વારંવાર પોતાના આત્માનું સ્મરણ લઈ અને એ તરફ ઢળવાનો ઉદ્યમ કરે છે. નમવાનો ઢળવાનો ઉદ્યમ ચાલુ છે. એમ ત્રણ પ્રકારના જીવ લીધા, એક વ્યવહારાભાસી, નિશ્ચયાભાસી અને જ્ઞાની. ભાવાર્થ અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે, કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યા છે. ઓલા બે પ્રકારમાં સર્વથા એકાંત, કાં તો વ્યવહારાભાસી અને કાં નિશ્ચયાભાસી. વ્યવહારાભાસી પુંજ ધર્મ બને છે અને આ શુદ્ધ આત્મા છે, હવે તો હું તો શુદ્ધ જ છું, શુદ્ધતા મારામાં નથી. અશુદ્ધતા તો પૂતગલની જ છે, પૂતગલના જ પરિણામ છે. હિંસાના પરિણામ થાય છે એ મારામાં થતા નથી. પૂતગલ કરે છે તો કરો, હિંસાના પરિણામ થાય છે. હિંસાના પરિણામ, અહિંસાના પરિણામ પ્રગટ થયા નથી. હિંસાના પરિણામ થયા કરે, હિંસા, ચોર, ચોરી આદિ, અને કે આ બધા પૂતગલના પરિણામ છે. એ સ્વચ્છંદી છે, એ એકાંત. ઓલું કર્મ નયનો પક્ષપાત અને ઓલું જ્ઞાન નયનો પક્ષપાતી, બે પક્ષપાતી કયા, મધ્યસ્થ નથી.
ત્રીજો મધ્યસ્થી છે, જેમ છે તેમ જાણે છે, નિરંતર ઉદ્યમ પણ કરે છે. પર્યાયમાં જેટલો દોષ છે એને જાણે છે અને ટાળવાનો ઉદ્યમ કરે છે. કૃત્ય થઈ ગયો હવે કંઈ કરવાનું બાકી નથી એમ માનીને પ્રમાદ સેવતો નથી, નિરાગને કરતો નથી. કરતા બધી તો કહીએ ને, હા, કરતા બધી થતી નથી. રાગને કરતો નથી, કરતા બધી આવતી નથી ને પ્રમાદને સેવતો નથી, કેમ કે કાર્ય અધૂરું છે એમ જાણે છે. ઘણું બાકી છે, કાંઈ થયું નથી એમ જાણે છે, એટલે પ્રમાદ નથી. એટલે પ્રમાદ ખરેખર મોક્ષ માર્ગની શરૂઆત નથી. आपने कहा था ना उस दिन पंच परमेष्ठी છે એ પૂજ્ય છે અને એમાં બે તો પરમાત્મા થઈ ગયા છે, મોક્ષ પણ પરિણામ છે, અને ત્રણ મોક્ષ માર્ગમાં છે. એટલે 5 को वंदन किया पंच परमेष्ठी को. ચોથો પાંચમો ખરેખર ઉપચારથી એને મોક્ષ માર્ગ કહેવાય. ખરેખર મોક્ષ માર્ગમાં એ હજી આવ્યો નથી. મોક્ષ માર્ગની શરૂઆત નથી થયો. ત્યારે બહુ ચોટ લાગી કે વાહ, ખરું મોક્ષ માર્ગ તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાને છે. એમ જ છે. ચારિત્રમ ખલુદમ. આ ચારિત્રમ ખલુદમ સદુપયોગ ને મોક્ષ માર્ગ કયો છે. ત્રણની એકતા અહીંયા થાય છે. ત્રણની એકતા અહીંયા થાય છે. છઠ્ઠું પણ નથી, સાતમું શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગી પણ ત્રણ કસાયના અભાવપૂર્વકની સ્થિરતા, એ ચારિત્ર કલુતન. બુદ્ધિ ના થાય ને પ્રમાદ પણ ન થાય. નિરંતર ઉદ્યમ કરે છે, સ્વરૂપમાં ઠરવાનો નિરંતર જ્ઞાની ઉદ્યમ કરે છે. એમાં એવું ને સ્વરૂપમાં ઉદ્યમી રહે છે. દ્રવ્યને જાણે છે, દ્રવ્યની દ્રષ્ટિ છે માટે કરતા બુદ્ધિ થતી નથી, અને પર્યાયને જાણે છે માટે પ્રમાદ થતો નથી. પર્યાયનું જ્ઞાન વર્તે છે એટલે પ્રમાદ થતો નથી. બરાબર છે, એ લખવા જેવું છે. પર્યાયમાં રાગાદી થાય છે એમ જ્ઞાન જાણે છે એટલે પ્રમાદી થતો નથી. દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એટલે રાગનો કરતા થતો નથી. બરાબર, કરતા બધી થતી નથી. પર્યાયને જાણે છે, પર્યાયમાં રાગ છે એનું જ્ઞાન થાય છે. એટલે પ્રમાદ થતો નથી. બરાબર છે. બરાબર છે. પર્યાયમાં રાગનું જ્ઞાન છે એટલે ટાળવાનો ઉદ્યમી છે, એટલે વિતરાગ ભાવ વધારવાનો ઉદ્યમી છે. આ બાજુથી ટાળવાનો ઉદ્યમી છે. અને સતત સ્વયં સતતમ જ્ઞાનમ ભવંત. હા, સ્વયં સતતમ જ્ઞાનમ ભવંત કર્મ ન કુર્વંતિ. જેઓ પોતે નિરંતર જ્ઞાન થતા કર્મ કરતા નથી, કર્મ ન કુર્વંતિ, રાગને કરતા નથી, તેમ રાગને જાણે પણ છે એટલે ઉદ્યમી છે. રાગને કરતા નથી પણ રાગને જાણે છે. રાગ થવાયો થાય છે એનો સ્વીકાર છે. રાગને કરતા નથી એટલે કરતા બુદ્ધિ નથી. અને રાગ થાય છે, થાય તો છે, એને જ્ઞાન જાણે છે એટલે પ્રમાદ થતું નથી. થોડું કાર્ય થયું છે છતાં સંતોષ આવતો નથી. પૂરું કામ કરવા બાદ
આ વાતનો બીજો ભાગ. કેટલાક લોકો પરમાર્થનું જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી. કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી. જ્ઞાન સ્વરૂપ આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ક્રિયાકાળના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. વ્યવહાર અજ્ઞાનના પરિણામ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ક્રિયાકાળના સમ્યક દર્શન નથી લખ્યું. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર, વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નવતત્વનું શ્રદ્ધાન, નવતત્વનું જ્ઞાન ને કષાયની મંદતા. કષાયનો ત્યાગ નહીં, કષાયની મંદતા. વ્યવહાર ચારિત્રમાં કષાયની મંદતા લેવાય, અભાવ ન લેવાય, તો નિશ્ચય ચારિત્ર. તેમ દર્શન અને જ્ઞાન નવતત્વનું શ્રદ્ધાન અને નવતત્વનું જ્ઞાન અભૂતાર્થ નહીં. અભૂતાર્થ નહીં, નવતત્વનું શ્રદ્ધાન ને જ્ઞાન અને કષાયની મંદતા વર્તે છે. ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. આડંબર શું કામ? એ બહુ દેખાવ કરે, ધર્મી હોવાનો ડોળ કરે. આડંબર કપડા બદલાવી નાખે, શિવલાની ઓઢેલા બીજું આમ બહારનો ડોળ દેખાવ, તેનો પક્ષપાત કરે છે. વ્યવહાર રત્નત્રયનો પક્ષપાત કરે છે. આવ્યું ને છે ને? પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો એમ જેઓ જ્ઞાનને તો જાણતા નથી, એટલે આત્માને જાણતા નથી, આત્માને અનુભવતા નથી, આનાથી ભિન્ન આત્મા છે એની ખબર નથી, ખબર નથી. અને કર્મનયમાં ખેદખીન છે, દુઃખી છે કે એનું ફળ તો દુઃખ જ હોય ને. એમાં આનંદ ક્યાં છે? અને ये क्रिया जो થાય છે ये कान अपने विकल्प के अनुसार तो नहीं होती ना, नहीं होती. અને अपने विकल्प के अनुसार नहीं होती तो એમાંય ખેદખીન થાય ને. ખેદખીન થાય છે. તેઓ સંસારમાં ડૂબેલા છે. હવે આગળ 3 પારા બનાવ્યા છે. ઉમાય 2 વ્યવહારાભાસ, નિશ્ચયાભાસ અને જ્ઞાની 3 હતું ને. એનો પેલો પારાનો 4 લીટીથી પહેલા બોલ. હવે બીજો બોલ નિશ્ચયાભાસીનો. વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી. આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી, એટલે અનુભવતા નથી. આત્માનું જેવું સ્વરૂપ છે એવું ભૂતાર્થને અનુભવતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી શુદ્ધ છે, એક છે, અભેદ છે એમ અથવા પોતાની મેળે અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. જ્ઞાનનું એટલે આત્માનું સ્વરૂપ ખોટી રીતે કલ્પના કરીને કરે છે. પોતાની પ્રવૃત્તિમાં જરાય ફેર પીડા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે. હું અબંધ છું એમ બંધાતો જ નથી. અત્યારે અબંધ માને છે, મુક્ત માને છે, અબંધ માને છે અથવા મુક્ત માને છે. મુક્ત માને તો પરિણતિમાં ફેર પડવું જોઈએ ને. હા, જરાય પીડ્યો નથી, જરાય ફેર પીડા વિના હો. અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. લ્યો, આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિને પૂજા ને સ્વાધ્યાય ને ચિંતન ને મનન એ તો વિકલ્પ છે. એ વિકલ્પ છે શું સાધ્ય રીતે દીક્ષે દ્રવ્ય ગુણ પર્યાય એ તો બંધનું કારણ છે. એવું એવું આવે છે, આવે છે. દ્રવ્યગુણ પર્યાયનું ચિંતન એ પણ બંધનું કારણ છે. એમ જાણીને દ્રવ્યનું ગુણ પર્યાયનું ચિંતન એ કરતો નથી. 6 દ્રવ્ય 9 તત્વનું ચિંતન કરતો નથી, આત્માનું ચિંતન કરતો નથી. લાઈન ખોટી છે. હે, આ લાઈન તો ખોટી છે. ખોટી છે, તદ્દન ખોટી છે.
અને વ્યવહાર દર્શન જ્ઞાન ચરિત્રના ક્રિયાકરણને નિરર્થક જાણી છોડી દે છે. આવા જ્ઞાન નયના પક્ષપાતી લોકો, જ્ઞાન નય પ્રગટ નથી થઈ એના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કઈ પુરુષાર્થ કરતા નથી, સ્વરૂપનો કઈ પુરુષાર્થ કરતા નથી અને સ્વરૂપ પરિણામોને છોડી સ્વતંત્ર થઈ વિષય કટાઈમાં વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. આ સમયસારના પઠન પાઠક જીવોને લાલપતિ ધરે છે. એ શ્રીમદે કહ્યું છે અસંગ છું, અસંગ છું, પણ અસંગ છે પરમાર્થી, એવો એ શબ્દ વાંચ્યો છે. પરમાર્થી અસંગ છે, પર્યાયથી તો સંગ છે તને, કર્મનો અને નો કર્મનો રાગ તારામાં થાય છે. એટલે પર્યાયની બિલકુલ દરકાર નથી, એને પર્યાય સુધરે એની દરકાર જ નથી. સુધારવી જોઈએ પર્યાય તો સંવર થાય એ ખબર નથી. બિલકુલ પ્રયત્ન હીન થઈ ગયો છે. એમાં 50 થી કમાય તો ખાઈ પીને હાથ પહેરે છે, માથે ખાઈ પીને હાથ પહેરે છે. સ્વચ્છંદીની વાત કરી છે, કઈ ઉદ્યમ કરતો નથી. આ તો વિકલ્પ છે, કઈ કરવું જ નહીં, કરતા છે. સર્વથા કરતા માને છે, પણ જ્ઞેય અપેક્ષા એ આત્મા કરતા છે, ધ્યેય અપેક્ષા એ અકર્તા છે. જ્ઞેય અપેક્ષા એ કરતા અને કર્મનો અનન્યપણું થાય છે. અકર્તાનો પક્ષ છે, અકર્તાનો પક્ષ છે એટલે કરતા કર્મનો અનન્ય ન થાય. ધ્યેય તો અકર્તા છે બરાબર છે, પણ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. એ જ્ઞેયમાં તો કરતા કર્મ અનન્ય છે. અકર્તા પ્લસ કરતા કર્મ અનન્ય ઇઝ ઇક્વલ ટુ અકર્તાનું ફળ આ છે. હા, અકર્તાનું ફળ કરતા થાય. કરતા કર્મનું અજ્ઞાન કરતા કર્મના જ્ઞાન વડે જાય છે. ધ્યેયથી તો અકર્તા છે, પણ જ્ઞેયથી કરતા છે. પરમે છે ને તમે જ્ઞાનકારી રૂપે પોતે જાણનારો માટે પોતે કરતા અને જણાવ્યા માટે પોતે કર્મ. इसमें प्रयोजन की सिद्धि होती है. इसमें प्रयोजन सिद्धि होती है. જાણનારો જણાય છે એ જ્યાં સુધી પ્રત્યક્ષ ના થાય ત્યાંથી ઉદ્યમ કરે છે. બિલકુલ. એટલે પ્રમાદી નથી, સત્સંગી પણ નથી. જાણનારો જણાઈ રહ્યો છે મારા જ્ઞાનમાં, એને જાણવાનો ઉદ્યમી છે. જાણવાનો ઉદ્યમી છે. મને જણાઈ રહ્યો છે માટે હવે કઈ જાણવાનો પ્રયત્ન ન કરવો એમ નથી. હું કઈ જાણતો નથી એમ માને તો સ્વતંત્ર ન થાય. એને ચેન ન પડે. ચેન ન પડે. હા, આત્માર્થી को चैन नहीं पड़ता शुद्धोपयोग के बिना. બસ બરાબર છે. સંતોષ ન પામે ગમે એટલી ગાથાઓ મોટી હોય, સંસ્કૃત ટીકા મોટી હોય, દૈનિક ક્ષેત્ર પ્રમાણમાં પ્રવીણ હોય તો પણ કાંઈ નથી. उसमें सुख नहीं है ना. નહીં, સુખ भाई निश्चयवासी तो अनुभव में निश्चयवासी પણ સર્વથા અકર્તા માને છે. ને જે નિશ્ચયનો પક્ષ આવે છે એ પણ સર્વથા અકર્તા આત્માને જાણે છે. એ બેમાં શું છે? ફરીથી શું? નિશ્ચયવાસી સ્વચ્છંદી છે ને એ પણ આત્માને સર્વથા અકર્તા જ માને છે. કઈ કરતો જ નથી આત્મા, રાગાદીને કરતો જ નથી. અને આત્માથી પણ સર્વથા અકર્તા માને. હવે સર્વથા અકર્તા જે માને છે એને બીજું પડખું ખ્યાલમાં છે. સર્વથા અકર્તા એ દ્રષ્ટિ અપેક્ષાએ કહ્યું છે, જ્ઞાન અપેક્ષાએ કરતા થાય છે, એને ખ્યાલમાં છે. ધ્યેય અપેક્ષાએ અકર્તા છે અને જ્ઞેય અપેક્ષાએ કરતા છે. કરતા થાય છે એ ખ્યાલમાં છે. કરતા થાય છે અને આનું ફળ કરતા પણ આવશે હમણાં એમ જાણે છે. એટલે બેમાં ફેર છે મોટો. બહુ ફેર છે. બહુ ફેર છે.
આત્માર્થી ને બીજા પડખાનું જ્ઞાન દઈએ છે. બીજા પ્રકારનું જ્ઞાન છે ને જ્યાં સુધી કરતા ન થાય સમ્યક પ્રકારે ત્યાં સુધી ઉદ્યમ કરે છે, નિરંતર ઉદ્યમ એને હોય છે. ધ્યેય અપેક્ષા એ અકર્તા ને જ્ઞાન અપેક્ષા જ્ઞેય અપેક્ષા એ કરતા, એ બીજું પડખું એના ખ્યાલમાં છે. એ જ્ઞાન અપેક્ષા એ જ્ઞેય અપેક્ષા હજી કરતા થયો નથી. ચાલુ રહે છે. જ્ઞાન કર્મ નથી થયું હજી, રાગ કર્મ થાય છે એને ખબર છે, અને આકુરતા છે, આનંદ નથી આવતો. બેમાં ફેર છે. ये तो अच्छी तरह समझा भी नहीं है कैसा करता है. તું ક્યાં સમજો છે? તું બકે છે અકર્તા છે, એને ક્યાં ખબર નથી. એને તો ખરેખર વિષય કસાયમાં સુખ બુદ્ધિ પડી છે હજી, એટલે એનું નામ નિશ્ચયાવાસ છે. હા, એનું ઉદ્યમ કરે છે. ભલે સમ્યક દર્શન ન થયું હોય અને સર્વથા કરતા માને તો પણ કથનચિત કરતાનો ખ્યાલ છે એને. હા, અને એ તો સમ્યક કે છે કે આત્મજ્ઞાન આત્મામાં ત્યાગવાદનો ભાવ છે, પણ આત્મજ્ઞાનમાં ત્યાગવાદનો સદભાવ છે એને ખબર છે. એટલે કથનચિત કરતા ને કથનચિત કરતા એ ખ્યાલ છે. એ તો આખી નિર્ણયની લાઈન છે એની તો. નિર્ણયની લાઈન છે. એ તો સમ્યક સન્મુખ છે. સન્મુખ છે. આ પોઈન્ટ સારો છે. મોક્ષમાં પ્રકાશ સમ્યક સન્મુખ વાળાને બીજા પડખાનું જ્ઞાન દે છે. જ્ઞાન દે છે. એટલે એનો પુરુષાર્થ ચાલુ રહે છે. જ્યાં સુધી કરતા નહીં થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ ચાલુ છે. બસ જ્યારે કરતા થશે ત્યારે સંતોષ થશે. અકર્તા પ્લસ કરતા કર્મનો અનન્ય ગુણ ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ છે. અહીંયા અનુભૂતિ થાય છે. અકર્તામાં અનુભૂતિ નથી, કરતામાં અનુભૂતિ છે. કરતા થયો ગિરનાર પર કહ્યું તો ચમકી ગયો. બોલો કોણ? જેલાલજી. ये क्या है कि आप तो करता कहते हैं, मैंने आज कहा कि करता हुआ तो क्या है, मूल माल है. हाँ, आज मुंबई में કહ્યું હતું એક સમયમાં ધ્યેયપૂર્વક નહીં થાય. નહીં થાય એટલે કરતા થયો ત્યારે નહીં થાય. બરાબર. ત્યારે આનંદ તો ત્યારે જ્ઞેયમાં આવે છે, જ્ઞેયમાં આવે છે. બહુ સારી વાત છે. ન્યાયમાં પૂરી આવ્યું છે. આ બેવું છે. જે છે તેમાં કરતા કર્મનું અજ્ઞાન, રાગની હારે કરતા કર્મની બુદ્ધિ હતી, જ્ઞાનની હારે કરતા કર્મ થયો એટલે પૂરી વાત છે. પૂરી વાત, આખી વાત છે. બેન ધ્યેયપૂર્વક નહીં થાય નહીં ત્યાં સુધી કાંઈ નથી. બરાબર છે, એકદમ બહુ સરસ. ધ્યેયમાં કરતા છે ને જ્ઞેયમાં કરતા છે. કરતાની વાત આવી, જ્ઞેય પ્રધાન લઈ લો. બરાબર. એમાં જ્યાં કરતા કર્મથી કાળમાં આત્મા જ્ઞાન ક્રિયાનો સ્વભાવ હોવાથી નિષેધવા આવ્યું નથી, તો એ જ્ઞેય પ્રધાન કથન છે. પણ જ્ઞેય પ્રધાન કથન પણ સમ્યક છે. આ કરતાનું ફળ આવ્યું. કરતાનું ફળ છે. બહુ સરસ. બેમાં મોટી તફાવત છે. મોટો તફાવત. એક સ્વચ્છંદી થાય છે અને એક આત્મજ્ઞાન પ્રગટ કરે છે. ઉદ્યમ બંધ છે. કરતા ન થયો ત્યાં સુધી પ્રત્યેક જયારે જણાય અને આનંદ આવે બસ ત્યારે જ્ઞાની ત્રીજો પાડો. પછી તો એ મધ્યસ્થ થઈ જાય છે. કર્તાનો વિકલ્પ છૂટે છે અને કર્તાનો વિકલ્પ છૂટે છે. બે ચિત્ત સ્વરૂપ જીવ તો કરતા ભૂખતા છે કે નથી? હા, હો તો હો, ન હો તો હું તો જ્ઞાન સ્વરૂપ આત્મા છું. બહુ સરસ વાક્ય છે. એમાં કરતા ભોગતા જ બે બળ લીધા છે. ખૂબી તો એ છે, જીવ સ્વનો કે પરનો કરતા ભોગતા હો કે ન હો. તાત્પર્ય તો આ છે કે જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, બધું જાણે છે. કરતા કરતા બે ને જાણ્યા. હા,
જાણે છે. અકર્તાને જાણ્યા ને કર્તાને પણ જાણ્યા ને કર્મને પણ જાણ્યા. વાહ, બધું જાણે છે. ત્યારે હું તો હું કહ્યું ને વાક્ય બહુ સરસ છે. કર્તા કર્મનું અજ્ઞાન એટલે આત્મા કરતા અને રાગ મારું કર્મ એવું અજ્ઞાન અનાદિનું હતું. એ કર્તા કર્મના જ્ઞાન વડે કર્તા કર્મનું અજ્ઞાન કર્તા કર્મના જ્ઞાન વડે એ કર્તા કર્મનું અનન્ય થયું. હા, એ વાત છે બેન. ખાલી અગરતા से शादी की सिद्धि नहीं होती. તો વિકલ્પ છે. એ વિકલ્પ કર્મ થયો ને. विकल्प के साथ करता कर्म हो गया. એ વિકલ્પ તૂટ્યો અને કરતા થયો તો જ્ઞાનની સાથે કરતા કર્મ થઈ ગયું. વાહ, બહુ સરસ. અકર્તાનો વિકલ્પ છૂટે અને અકર્તા દ્રષ્ટિમાં આવતા જ્ઞાન કર્મ થઈ જાય છે. જ્ઞાન કર્મ થાય છે અને અભેદપણે આત્માને જાણે છે. ધ્યેય પણ અભેદ અને જ્ઞેય પણ અભેદ. એક જૂનું અભેદ અને એક નવું અભેદ થાય છે. અભેદના લક્ષ્ય અભેદ થાય છે. અભેદના લક્ષ્ય અભેદ થાય છે. અભેદમાં આત્માનુભૂતિ છે. આવા જ્ઞાન વિના પક્ષપાતી લોકો જેવું સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સત્સંગી જે વિષય કટાયમાં વર્તે છે તેઓ સંસાર સમૂહમાં ડૂબે છે. આત્માથી જીવને વિષય કટાયની પ્રવૃત્તિ ખૂંચે છે અથવા તો એ પ્રકારની જેની ભૂમિકા આવી જાય છે યોગ્યતા એ ભૂમિકામાંથી ઓળંગીને એને નિરંતર સ્વરૂપનું ચિંતન મંથન, કોઈ એક ગાથા, કોઈ એક કળશ ભલે અવલંબન લઈને પણ સૂત્રનું અવલંબન લઈને પણ એને ફલન આત્માનું છે. એમાં જ ધ્યાન આવી જાય છે સહજ. હવે ત્રીજો પાડો સાધક થયો એની વાત કરે છે. ત્રીજો પાડો મોટો. મોક્ષ માર્ગી જીવો જ્ઞાન રૂપે પ્રવૃત્તા થતા શુભાશુભ કર્મને એ જાણે છે. એટલે શુભાશુભ ભાવ થાય તો છે, થતા ન હોય તો હેયનો પ્રશ્ન ન હોય. થાય તો છે પણ ઉપાદે જાણતા નથી. હે જાણે છે, જાણે છે પણ હે પણ એ જાણે છે. અને શુદ્ધ પરિણતિને ઉપાદે જાણે છે પ્રગટ કરવાની અપેક્ષા. બે પરિણામમાં એક હે ને એક ઉપાદે. તેઓ માત્ર અશુભ કર્મને નહીં પણ શુભ કર્મને પણ છોડી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમન છે. જો 24 કલાક નિરંતર ઉદ્યમન છે. સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતા સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે ઠરવાનો. જ્યાં સુધી પુરુષાર્થની અધુરાશને લીધે શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી જો કે સ્વરૂપ સ્થિરતાનું અંતર આલંબન અંતર સાધન તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તો પણ અંતર આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબન કહેવાય છે એવા શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ શુભ પરિણામોમાં તે જીવો હે બુદ્ધિએ પ્રવર્તે છે. એકદમ બરાબર વાત છે. અક્ષર અક્ષર સત્ય છે. પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વતંત્રપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેને કદી થતી હોતી નથી. આવા જીવો જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ કર્મનો નાશ કરી સંસારથી નિવૃત્ત થાય છે. એકાંત કરતા નથી, કરતા પૂર્વક કરતા થાય છે. કરતા તો કુટસ્થ છે
અકર્તા તો નિષ્ક્રિય છે, તો પછી એનું ફળ આવવું જોઈએ ને, મોક્ષ માર્ગ થવો જોઈએ ને, પ્રગટ થવો જોઈએ ને. કરતા થાય છે. ધ્યેય પ્રધાનમાં અકર્તા છે, જ્ઞેય પ્રધાનમાં કરતા અનન્ય છે. કરતા કયો એટલે કરતા કર્મ આવી ગયું, ન કયો તોય. એટલે કરતા અકર્તા બે ધર્મને જાણે છે, બે પક્ષ ગણ કરતો નથી. કરતા છે કે કરતા નથી, એમ ચીજ સ્વરૂપજી વિશે બે નયોના બે પક્ષપાત છે. પણ તત્વવિધિ તો એમ જાણે છે કે ચીજ સ્વરૂપજીવ તો, એટલે બેયનું જ્ઞાતા થઈ ગયું, કરતા કરતા બેયનું. એક અપેક્ષાએ પર્યાયમાં કરતા અકર્તા છે એને પણ જાણે છે, અને દ્રવ્ય અકર્તા ને પર્યાય કરતા એમ પણ જાણે છે, ત્રણેયને જાણે છે. કરતા ને એ રાજને કરે છે, પણ અકર્તા ને સાક્ષી છે. એટલે એક પર્યાયમાં કરતા ને અકર્તા બે ધર્મો પરસ્પર વિરોધ છે, આપણે વાત થઈ, એને પણ જાણે છે. અને દ્રવ્ય અકર્તા છે અને દ્રવ્ય પરિણમે છે, માટે જ્ઞાન આત્માનું કર્મ છે એમ પણ જાણે છે. करता करता के भी दो प्रकार हैं. दो प्रकार है, દ્રવ્ય અકર્તા અને પરિણામ પરિણામનું કરતા પરિણામ છે, માટે પરિણામ કરતા છે. પરિણમે છે માટે કરતા ને પરિણામ તે કર્મ એમ પણ છે. અને એક કરતા નહીં ને અકર્તા નહીં ઊભી થઈ છે. રાગ છે જેટલો એટલો એ ધર્મ છે, પર્યાય રાગ કરે છે એમ જાણે છે, થવાયું થાય છે. અને અકર્તા સાક્ષી છે, એટલે કરતા બુદ્ધિ થતી નથી. એટલે કર્તાનો જ્ઞાતા રહે છે, કરતા બુદ્ધિ થતી નથી. સાક્ષી છે ને એટલે નાની થઈ ગયું માટે નહીં છે ને, જોડકું છે. કરતા કરતાનું ભોગતા ભોગતા. ઘણી વાત સરસ કરી છે, ઘણી વાત સરસ કરી છે. હવે પુષ્પાપતિકાને પૂર્ણ કરતા આચાર્ય દેવ જ્ઞાનનો મહિમા કરે છે. લ્યો ચલો કળશ. હવે બોલો 112. પુષ્પાપતિકા લખવાની પાછળ આશય મેન તો એક જ છે. આખું જગત પુણ્ય ને પાપ બે પ્રકારના સમકક્ષી આશ્રયો છે. સમકક્ષી બે બંધુકા, બે પાપણ, બે ત્યાજી, કોઈ એ ઉપાધિ એને બદલે પુણ્ય પાપનો ભેદ કરે છે. પહેલા એ લીધું, આ છેલ્લા કળશમાં ટૂંકામાં લીધું. પુણ્ય પાપનો ભેદ કરતા પુણ્ય ઠીક અને પાપ અઠીક. પુણ્ય ઉપાદે પાપ એ આવું લાગ્યા વિના રહેતું નથી. જેમ કે ધર્માસ્તિકાઈને જાણતા અધ્યુષાન થાય છે. તો કોકને એમ લાગે કે તો જ્ઞાનનો સ્વભાવ છે અને વ્યવહાર છે, વ્યવહાર નથી, અધ્યુષાન છે. એવી રીતે પુણ્ય ને પાપ બેનો ભેદ કરે છે, મિથ્યા દ્રષ્ટિ છે. ભેદ કરે એટલે એકમાં ઠીક અને એકમાં અઠીક નિયમથી લાગે છે. આ એક
વ્યવહારના પક્ષવાળાનું લક્ષણ છે. અને શાસ્ત્રમાં પણ કેટલીક વાત આવે હા કે સ્વરૂપમાં ટકાતું નથી અને પાપને છોડી અને શુભ ભાવમાં પ્રવર્તે છે. નાનીઓમાં એવા શબ્દો આવે છે. સમજી ગયા? પણ અહીંયા શ્રદ્ધાનો દોષ છે. આ જે પુણ્ય પાપનો ભેદ કરવો એ શ્રદ્ધાનો દોષ છે. અને આત્મજ્ઞાન થયા પછી પુણ્ય પાપને જુદા જાણવા કસાયની તીવ્રતા અને મનતા એ જુદી વાત છે. પેલા શરૂઆતમાં એમ કહ્યું કે આ ચંડાળીના પુત્રો છે બે, ભલે એક બ્રાહ્મણને ઉછરે છે અને એક ચંડાળીને ઉછરે છે, પણ જાતિ એક છે. અને એમ કહ્યું તો અજ્ઞાનમાંથી જન્મેલા છે. જેમ ચંડાળીમાંથી જન્મેલા બે પુત્ર દ્રષ્ટાંત, સિદ્ધાર્થમાં અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા બે પુત્રો છે. જાતિ અજ્ઞાનની છે. શુભ ભાવ જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ પણ અજ્ઞાનમાંથી જન્મેલો ભાવ છે. એને ભલે અજ્ઞાન નથી, એ તો સાધક છે, પણ એનો જે જન્મ છે જ્ઞાન નથી, એ જ્ઞાન નથી, જડ અચેતન છે અને આશ્રવ તત્વ છે. અને પાપની જેવો આશ્રવ છે પુણ્ય. પાપ આશ્રવ થી કાંઈક ઠીક એમ નથી. એમ મારું કહેવાનું તમને છે. કોઈ ભેદ નહીં. બે બંધનનું કારણ છે, બે આકૃતાનો ઉપજાનારા, બે જળ અચેતન છે. આશ્રવ બોતેર ગાથામાં આ ત્રણ શબ્દો લીધા છે. 72 નંબરની ગાથામાં આશ્રવ અશુચિ છે, જળ છે અને દુઃખના કારણ. હવે પાપને દુઃખનું કારણ માને છે અને પુણ્ય સુખનું કારણ માને છે. આખું જગત અત્યારે માને છે. મીઠાભાઈ બહુ સુખી એમ માને છે આખું જગત, બહારની અપેક્ષાએ. એ શ્રદ્ધાનો દોષ છે. ભેદ કરે છે, શ્રદ્ધાનો દોષ છે. એમાં એક ઠીક અને એક અઠીક એમ લાગ્યા વગર નહીં. એક સારું એક ખરાબ, એક હે ને એક ઉપાદેય. કોઈ ઉપાદેય જ લાગે, કારણ કે એકમાં બે ભેદ કરે તો બે એ નથી લાગતું. જો અભેદ કરે તો એ લાગે, બંને એ લાગે, એક સરખા લાગે. આત્મા ઉપાદેય લાગે, સદુપયોગ ઉપાદેય લાગે. આ પુણ્ય પાપ અધિકાર બહુ ઊંચો છે. ઊંચો નથી. આખું જગત પુણ્ય ઠીક અને પાપ ઠીક. પાપ છોડવાયો છે, પુણ્ય કરવાયો. પુણ્ય કરીએ તો સંઘની પછી પણ મળે, સ્વર્ગમાં જવાય અને સારા સાધન મળે. દેવગુરુ શાસ્ત્ર આ પુણ્યનું ફળ છે. એ બી મીઠાશ થઈ જાય છે સંયોગની. પુણ્ય સંયોગ આપે છે, સ્વભાવ નથી આપતો. ખરેખર પુણ્ય તો નિમિત્ત કારણ છે. પુણ્યથી પૈસો નથી આવતો. પૈસાનું રજકાણ એના કારણે આવે છે, ત્યારે પુણ્ય નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. પુણ્યથી પૈસો ના આવે. પુણ્ય તો ઝીણા રજકણ છે, આ તો જાડા રજકણ છે. ઝીણા રજકણાને કેન્દ્ર પડી જાય. એટલે પુણ્ય પાપનો સમકક્ષી બંધનું કામ છે. સમકક્ષી હે છે. આ શ્રદ્ધાનો દોષ કેમ જાય એનું આ શાસ્ત્ર છે. આ વ્યવહારનું શાસ્ત્ર નથી, આ નિશ્ચયનું શાસ્ત્ર છે. વ્યવહારના શાસ્ત્રમાં ભેદ હોય થાય ને. હા, વ્યવહારના શાસ્ત્રમાં પુણ્યપાપના ભેદ હોય. જો આટલું વ્રત કર્યા, તપ કર્યા તો એને આટલું મળ્યું, રિદ્ધિ સિદ્ધિ વગેરે બધું આવે એમાં. જો જેને મોહરૂપી મદિરા પીધી હોવાથી, જો આ મોહના સદભાવમાં ભેદ કરે છે. મિથ્યા
મિથ્યા દ્રષ્ટિ ભેદ કર્યા વગર રહે જ નહીં, એમ કહેવા માંગે છે. આ છેલ્લો કળશ માંગલિક નો છે. પેલામાં એમ કહ્યું તો છેલ્લામાં એમ કહ્યું. જે બ્રહ્મના રસના ભારથી અતિસ્પર્શેણાથી ભેદોન્માદમ નાટ્યતો તત સકલમ અપી કર્મ શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને શુભ ઠીક અને અશુભ અઠીક ભેદ કર્યો એટલે ઠીકાઠીક થાય. બે અઠીક ન લાગે. ભેદ ન કરે તો ઠીક લાગે, એ લાગે. એક એની ઉપાધિ લાગશે. કારણ કે પાપના હિંસાના પરિણામ અને અહિંસાના પરિણામમાં તફાવત હોય ને. જો તમે હિંસાને અહિંસાને એક ગાડી જોડશો તો હિંસાય કરશે ને અહિંસાય કરશે તો કાંઈ તફાવત નથી. કાંઈ તફાવત નથી. લે, હિંસા ને અહિંસા સમકક્ષી વિભાવ ભાવ છે, બંધનું કારણ છે. હિંસા વધારે બંધનું કારણ અને અહિંસા ઓછા બંધનું કારણ એમ નથી. બંધનું જ કારણ છે. એ કારણ કે બંધનું કારણ નિર્ભેદપણે ભેદરૂપી ઉન્માદ ઉન્મત્ત પાગલ થઈ ગયો. જો આમે છે ગાંઠપણ પાગલ થઈ ગયો. જેણે મોરબી મદિરા પીધી હોવાથી એટલે મિથ્યા દ્રષ્ટિ છે જીવ, અને જે ભ્રમના રસના ભારથી ભ્રમ થઈ ગયો છે, પુણ્ય પાપ ભિન્ન છે એવો ભ્રમ થઈ ગયો છે, જે અભિન્ન શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને ગાંઠપણાને નચાવે છે. ખરેખર પછી કેટલાક એવા જીવો હોય છે એકાંતમાં બેસીને પોતાનું કરી લે, સમજાવે નહીં કોઈને. આ વિષય એવો છે કે કોઈ માને જ નહીં કે સમકક્ષી પાપ છે. પાપને તો સૌ કોઈ પાપ કહે, પણ પુણ્ય પણ પાપ છે. એ આખી છે. એક પુણ્ય ને એક પાપ એમ નથી, બંને પાપ છે. ભેદ કરે તો પુણ્ય પાપ છે, નકર બે સમકક્ષી પાપ છે. સ્વરૂપથી ચૂત થયો એ પાપ છે. શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને કાલા વિચારો આવ્યા હતા. શ્રીમદ રાજચંદ્રજીના ઉપદેશ બોધ ઉપરથી આ વિચારો આવ્યા હતા. એ આમાં નીકળ્યું. અત્યારે આગળ આવી ગયું હતું ને એટલે વિચાર આવ્યો. આગળ આપણે આવી ગયું છે. અને સંસારમાં આવે છે પુણ્ય પાપનો ભેદ કરે ઘોર અપાર સંસારમાં વિનંતી, ઘોર સંસારમાં વિનંતી. ત્યાં પણ ભેદનું છે ને કે નહીં? લાવો તો પર્વત સંસાર લાવો. પુણ્ય પાપનો ભેદ કરશે એ ઘોર સંસારમાં ન કરશે. આ વાત એવી છે કે પોતાનું કરીને સમાઈ જવાનું, બાકી કોઈ સમજવાનું નથી. સમજી ગયા? ઠીક છે, આપણે અહીં આવ્યા છીએ આપણા માટે, આપણું જ કાર્ય કરવાનું છે મુખ્યત્વે. અને આપણે અહીં હોય તબિયત જે ન કરતા હોય તો કલાક બે બહુ બીજાને સમજાવી દેવામાં રોકાવાની વાત એવી છે. કાચો કાળો સમજે નહીં તો સ્વચ્છંદ થઈ જાય. અને કે આ ભાઈએ આ ઉપદેશ આપ્યો તો અમને તમે પકડી લીધું. હું ભાઈ કહ્યું છે ગમે તો પાપને તો સૌ કોઈ પાપ કહે, પણ પુણ્યને પાપ કહે તે કોઈ વિરલા. અને જયશ્રી આચાર્ય ભગવાને કહ્યું
કે પાપ અધિકાર પૂરો થયો. હા બોલો. પાપનો અધિકાર પૂરો થયો ત્યારે શિષ્ય કહ્યું કે સાહેબ પણ પાપનો અધિકાર ક્યાં તો કોણ છે? કે નહીં, પાપ છે. સ્વરૂપથી ચ્યુત થવું એને હવે એ પરિણામને પાપના પરિણામ કહી છે. બરાબર. સ્વરૂપથી ચ્યુત થયો ને, હા સ્વરૂપથી ચ્યુત થયો હા એ પુણ્યના પરિણામને પણ ચ્યુત થયો તો પાપ જ કહી. પાપ જ. ધર્મ નથી, ઘાતક છે. પુણ્ય પણ ઘાતક છે. ઘોર સંસારમાં બાણું નથી કઈ 57 મળી જાય તો ઠીક નથી. પછી ગોત્યો ને ઉતાવળ, પછી ગોત્યો રહ્યો હા બોલો. એ નિરાશ કરો. હવે હા. આપણે આગળ વધીએ આમાં. આ તો અનુસંધાન પ્રવચનસાર ને યોગસાર. હા. અહીંયા કે છે કે મોહરૂપી મદિરા પીધો છે એ પુણ્ય ને પાપનો ભેદ કરીને પુણ્ય ભલો ને પાપ ને બુરો એ કયા વગર રહેશે જ નહીં. પછી કે ભલે નિશ્ચય તમે એક કયો પણ વ્યવહાર તો બે કે નહીં. એ વ્યવહારે બે કર્યું એ જ ભૂલ છે તારે. હા એ બોલે છે વ્યવહાર મારે છે નિશ્ચય. અરે વાહ, વાંચો વાંચો વાંચો, બહુ સરસ. કઈ ગાથા છે? 77 777. हाँ इस प्रकार पुण्य और पाप में अंतर नहीं है। हाँ हाँ, अंतर नहीं। इस प्रकार जो नहीं मानता, इस प्रकार नहीं मानता है वह मोह से आच्छादित होता हुआ घोर अपार संसार में परिभ्रमण करता है। स्वर्ग में तो जाए पर घोर संसार में रहे. કેમ કે મિથ્યાત્વ રહ્યું ને, મિથ્યાત્વ વેદ કર્યું એટલે મિથ્યાત્વ રહ્યું. મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે. એમાં દ્વૈત નથી, એ તો અભેદ જ છે, અભેદ જ છે. અદ્વૈત જ છે. અદ્વૈત છે. પણ એમાં દ્વૈત દેખાય છે, દેખાય એ જ મિથ્યાત્વ છે. એને જે દેખાય છે એને મિથ્યાત્વ છે. કોઈને ઉપાધિ લાગે, પાપ એ લાગે. હવે એમાંથી ઇષ્ટનિષ્ટ સારું ખરાબની બુદ્ધિ બુદ્ધિ ઉત્પન્ન ઉત્પન્ન થાય છે. તો ખરાબમાં ય સારું ખરાબની બુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ, પાપમાં જ. ઓહો વાહ. ઘોર સંસારમાં હિત નથી. બોલો, આ ગાથા તમારા શાસ્ત્ર ઉપર એ ગાથાનો નંબર ટાંકી દેજો. આ કળશ બાજુમાં પ્રવચનસાર ગાથા 77 એ મૂકી દેજો, ટાંકી દેજો. ઠીક છે ને? હાજી. પ્રવચનસારનો આધાર એટલે શું? ઘોર સંસાર પણ રહે છે, અંતર કરે છે, ભેદ કરે છે. ભેદ કર્યો ખલાસ. આ ભાઈ જે ભેદ કરે ને એ જ શુભ ભાવનો ઉપદેશ આપે. ભેદ કરે ને એ જ શુભ ભાવનો ઉપદેશ આપે છે. મને તો કાંઈ કાંઈ થઈ ગયું છે. અરે આ શુભ ભાવનો આ વિતરાગની ગાદી ઉપર બેસીને ઉપદેશો નામ નથી લેતો. ગજબ ઘોર સંસાર. ઘોર સંસાર. એ વિચાર દ્રષ્ટિનો આશય છે. એ ભેદ પાડે જ છે. ભેદ પાડે પાડાગની ચેન પડે જ નહીં. એટલે એકને કરો ને એકને છોડો. કરતા એટલે આત્માને જાણો એ વાત આવે જ આવે નહીં. ક્યાંથી? આત્મા જાણના છે. પુણ્ય પાપ આવે એ થવાયું થાય એટલે તું જાણ એમ ના આવે. પાપને છોડ ને પુણ્ય કર. આ ભૂમિકા છે. પૂર્વ ભૂમિકા તમે નહીં થાય ને કર. આવો ઉપદેશ આપે. એક મિથ્યાત્વ ભાવમાંથી કેટલું બધું પછી મિથ્યાત્વ મિથ્યાત્વ નીકળે. અજ્ઞાનમય ભાવમાંથી બધું અજ્ઞાનમય અજ્ઞાન ભાવ નીકળ્યા કરે બેન. પુણ્ય પાપમાં ભેદ કરે છે એ કરતા બુદ્ધિ પુષ્ટ કરે છે. પુષ્ટ કરે છે. મિથ્યા તો પુષ્ટ કરે છે. પુણ્ય ઉપાદે એટલે આશ્રવ તત્વ ઉપાદે. કરવું જોઈએ, નહીં સમ્યગઠન નહીં થાય. દુઃખના કારણને આવાહન કરે છે. દુઃખ કદી ટળે નહીં. સંસારનું આહ્વાન કરે છે. ઘોર સંસારમાં શબ્દ કેવો વાપરો? હા, બહુ સરસ શબ્દ છે. ઘોર અપાર અપાર સંસાર ગમે.
ઘોર ને અપાર અપાર ઘોર અપાર એટલે પાર ના આવે. કોઈ અંત ના આવે. હા. આ માન્યતા એવી છે કે શુભ સંસારમાં રાગની મીઠાશ રહી ગઈ, મરી ગયો. એટલે उसमें आया ना असंख्य भव स्वर्ग के होते हैं तब एक भव नरक का होता है. હા. असंख्य भव नरक के होते हैं तब एक भव त्रियंच का होता है. असंख्य भव त्रियंच के तब एक भव मनुष्य का होता है. એટલે સ્વર્ગમાં તો પુણ્યથી જ જાય ને, આ પુણ્યથી જાય ને, શુભ ભાવની મીઠાશથી જ જાય. મીઠા તો સાથે લઈ એને પુણ્ય કર્યું. હવે એક ભાવ મળ્યું મનુષ્યનું, એમાં પણ કરતા બુદ્ધિ પુષ્ટિ કરે છે. ભાઈ સાચી વાત મળવી બહુ વિરલ છે. કાલે મને વિચાર આવ્યો. હા. મેં દુકાનમાં તમને કહ્યું હતું કે સમયસાર તો સમયસાર છે. કહ્યું હતું. પછી બીજું તો આપણે શું કહીએ, બરોબર. કુદકુદની વાણી છે, બહુના બસ. ક્યાં છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા દીવો, ક્યાં ચોથા વાળા, એમાં ક્યાંય લથડ પથડે થઈ જાય ચોથા વાળા. આ તો ટંકો છે. ઘોર સંસાર, અપાર સંસાર, ઘોર ને અપાર ખોવાઈ જાય. ખોવાઈ જાય ને, મિથ્યા તો હે ના, મીઠા કરતા બુદ્ધિ હે ના. કરતા કરતા બુદ્ધિ વાળા. અને શુભ ભાવ કર્મ થઈ ગયું છે. હા, કર્મ. જ્ઞાન કર્મ ન થાય. કેવી રીતે થાય? એમાં ભેદ પડે પછી પાપ એ છે અને કોઈ ઉપાધિ છે. એટલે કર્મ એ જ બને ને. કેમ કે ભેદ કરે તો એ ઉપાધિ થાય, ભેદ ન કરે તો એ પણ લાગે. આત્મા ઉપાદે પડે લાગે. એટલે કરતા કર્માધિકારમાં આશ્રવ શબ્દ વાપર્યો છે. પુણ્ય પાપના ભેદ નથી કર્યા ગયા. ભેદ નથી કર્યા. વાહ. છે નહીં. છેદની ભેદ. હા. આશ્રવો આશ્રવો. આશ્રવો શ્રુતિ છે. આશ્રવો જળ અને દુઃખના કારણ છે. અભેદ ભેદ ન કર્યો, અભેદ લીધું એને છે. ભેદ દેખાતું જ નથી. ક્યાં છે જ બંને નહીં. આશ્રવ છે. છે જ નહીં ને, આશ્રવ છે. બરાબર. બેના લક્ષણ સરખા છે, પુણ્ય ને પાપના. અભેદ આશ્રવ જ છે. જયવંત વર્તો પ્રભુ. હા. વ્યવહારને ભેદથી સમજાયું, પણ નિશ્ચયને તો અભેદ જ છે એમ જાણજો. વ્યવહારને પોતે ભેદ કર્યા બે પુણ્ય પાપના, પણ એને નિશ્ચયથી સમજાવવું છે કે હું ભેદથી વાત કરું પણ તો અભેદ જાણજે. સમકક્ષી પાપ છે, વ્યવહાર નયના નિરૂપણને અસત્યાત જાણી તો નું શ્રદ્ધાન છોડજે. અને વ્યવહાર નહીં વડે જેટલું પ્રતિપાદન કરવામાં આવે છે કૃષ્ણ આપણે પંચાધ્યાય, મિથ્યા ઉપદેશનો કરનાર મિથ્યા ઉપદેશનો કરનારો હોવાથી, વ્યવહાર નહીં મિથ્યા ઉપદેશનો કરનારો હોવાથી મિથ્યા છે. એના ઉપર એને દ્રષ્ટિ રાખનાર જીવ મિથ્યા દ્રષ્ટિ. આ ભેદ કરે એ મિથ્યા દ્રષ્ટિ છે, બરાબર. વ્યવહારનું વચન છે. આશ્રમમાં ત્રણેય નાખી દીધા. ફૂટપાથનો ભેદ કર્યો ને દેખાતો નથી ને. એ છે નહીં ને. જેને મોહરૂપી મદિરા પીધી હોવાથી, જે ભ્રમના રસના ભારથી એટલો ભ્રમ થઈ ગયો છે ને કે કોઈનું માને જ નહીં. આપણે કઈ સમકક્ષી પાપ છે, કોઈ પણ પાપ છે માને નહીં બિલકુલ. શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને ઉન્માદ શુભ અને શુભ કર્મનો ભેદ કર્યો. અપી કર્મ બેન, અપી કર્મ એમને કોને એનો કઈ શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને. કર્મ તો એક જ જાતિ છે, ભાવ કર્મ. એને બે ભેદ શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને નચાવે છે. એવા સમસ્ત કર્મને પોતાના બળ વડે મૂળથી ઉકેડી નાખીને જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? હવે માંગલિક છે ના, તો જે અજ્ઞાન રૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે, અર્થાત જેણે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કર્યો છે. કોળિયો એટલે નાશ કર્યો. જે લીલા માત્રથી સહજ પુરુષાર્થથી, લીલા માત્રથી કેસી બઢિયા લીલા માત્ર આમ ટ્રિક છે એની. લીલા હપ્તા રમતા અંદર બી જાય લીલા માત્રથી.
ક્ષણ માત્રમાં. હા. લીલા માત્રથી સહજ પુરુષાર્થથી એનો લીલામાં. સહજ પુરુષાર્થ. બહુ સરસ. ઉઘડતી વિકસતી જાય છે જ્ઞાન જ્યોતિઓ, ઉઘડતી વિકસતી જાય છે. અને જેને પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે. ભેગો થશે ઈ. આવ કેવળ જ્ઞાન, આવ શુદ્ધ જ્ઞાન ક્રીડા કરે છે, રમત માંડી છે એને કેવળ જ્ઞાન સાથે. એવી રીતે જ્ઞાન જ્યોતિ છે. જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છદ્મસ છે કાઉન્ટ કિલો, ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. એટલે શું? ક્રીડા અને કેવળ જ્ઞાન થતા સાક્ષાત થાય છે. એટલે શુદ્ધ નયના બળથી એ શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન આવશે એવું શુદ્ધ નયથી જાણી લીધું છે. અથવા કોઈ વખતે કેવળ જ્ઞાનના પરોક્ષ દર્શન થાય છે. શુદ્ધ નયથી પરોક્ષ દર્શન થાય છે, પછી સાક્ષાત દર્શન થાય છે કેવળ જ્ઞાન થતા. શુદ્ધ નય છે ને શુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. શું કહ્યું? ઓલું શુદ્ધ નયથી આત્મા પ્રત્યક્ષ થાય એ વાત નથી. આ જ્ઞાન લંબાઈ જાય છે, શુદ્ધ નયથી જાણી લે છે. કેવું જ્ઞાન આવશે, પૂર્ણ થશે જ્ઞાન. કોઈ વખતે કેવું જ્ઞાનના દર્શન થાય છે, એ પરોક્ષ દર્શન છે, પ્રત્યક્ષ વધ છે, શંકા નથી. પણ સાક્ષાત કેવું જ્ઞાન પ્રગટ થઈને કેવું જ્ઞાનને જાણે અને શુદ્ધ નહીં કેવું જ્ઞાનને જાણે તો એક પરોક્ષ ને એક પ્રત્યક્ષ કહેવાય. કેમ કે કેવલ જ્ઞાન તો નથી ને નથી પણ કેવલ જ્ઞાન જણાય છે એનું નામ પરોક્ષ. તો એ કેવળ જ્ઞાન દ્વારા કેવું જ્ઞાન નથી જણાતું, પણ શુદ્ધ જ્ઞાન દ્વારા જણાય છે. એટલે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. હા, શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. શુદ્ધ નહીં દ્વારા કેવળ જ્ઞાનને જાણી લે છે. હવે આ અધિકાર પૂરો કરી લેવો છે. 5 મિનિટ લાગશે, 11:30 થઈ ગયા છે. પૂરો કરી ભાવાર્થ પોતાને જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું. બેન બે પ્રકારે નાચતું હતું અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું. એટલે કે શુભ ઉપાધિ ને શુભ એમાં એમ ભ્રાંતિ થતી. જ્ઞાન ભૂલાવાનું કારણ એક ઠીક ના ઠીક. એવું છે આમ પિક્ચરમાં એક જ આદમી ડબલ રોલમાં આવે. હા, ડબલ રોલમાં એટલે એ જ પિતા બને, હા, એ જ પુત્ર બને, એ જ પુત્ર, અને એક साथ એની शूटिंग लिए. એમ? हाँ, जैसे आप पिता हैं हाँ। तो आप ही पुत्र का स्वांग करो और आप ही आपसे बात करो. ઓહો, એવું ડબલ રોલ કહેવાય. ઓકે. આ એમાં એવું આ છે, એવી વાત છે. આ બે એક જ છે, આશ્રમ જ છે, પણ બે રૂપે આમ દેખાય. જે શુભ અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું. ભેદ દેખાય તો જ્ઞાન ન દેખાય. એક ઉપાધિ લાગે ને તો જ્ઞાન ઉપયોગ ઉપાધિ ન થાય. તેને પોતાની શક્તિથી ઉકેલી નાખી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાન રૂપી પરમ કળાનો અંશ છે ને. અંશનું જ્ઞાન થઈ જાય અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે. અંશીને જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે પાછી. એમ તેથી એમ કહ્યું છે કે જ્ઞાન જ્યોતિ એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે. એની રમત તો કેવળ જ્ઞાન સાથે છે. રાગની સાથે રમત વહી ગઈ. હવે જ્ઞાન કળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન થઈ જાય છે. બહુ સરસ. ઠીક. પુષ્પાપ રૂપે બે પાત્ર રૂપ થયેલું કર્મ એક પાત્ર રૂપ થઈને બહાર નીકળી ગયું. સંવિજ્ઞાને જાણી લીધું કે એક થઈને બહાર નીકળ્યું. બે થઈને આવ્યું હતું, નાચતું હતું બે થઈને. અજ્ઞાની એકને હે ને એકનો પદે માનતો હતો. જ્ઞાની કહે છે કે બે હે છે. કર્મ સામાન્યપણે એક જ છે. સામાન્યપણે તો પણ તેણે પુણ્યપાપ રૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને એક જ બે પાત્ર થઈને નાચે છે.
રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તેને જ્ઞાન યથાર્થપણે એ જ જાણી. એક આત્માને જાણતા એ એક પણ જણાય છે. જાણી લીધું ત્યારે તે એક પાત્ર થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. નૃત્ય કરતું અટકી ગયું. આશ્રય કારણ રૂપ સવાલ સુભેદ વિચારી ગિને દો જ્ઞાને પુણ્યનું પાપ શુભાશુભ ભાવની બંધ ભયે સુખ દુઃખ કરારે જ્ઞાન ભયે દો એક લખાઈ બુદ્ધ આશ્રય આદિ સમાન વિચારે બંધ કે કારણ હઈ દો રૂપ ઇને તજી જીન મુનિ મોક્ષ પધારે. પાપ અધિકાર કરો છે. બહુ સરસ. ક્લોઝિંગ સારું હોય. इस प्रकार जो नहीं मानता वह मोक्षादित होता हुआ घोर अपार संसार में परिभ्रम करता है. टीका यो पूर्वोक्त प्रकार से शुभाशुभ उपयोग के द्वैत की भांति और सुख दुख के द्वैत की भांति परमार्थ से पुण्य पाप का द्वैत नहीं टिकता, क्योंकि दोनों में अनात्म धर्मत्व अविशेष समान है. परमार्थ से जैसे शुभोपयोग और अशुभ उपयोग रूप द्वैत विद्यमान नहीं है, जैसे इंद्रिय सुख और दुख रूप द्वैत विद्यमान नहीं है. सुख दुख समान है. इंद्रिय सुख के दुखद छे. उसी प्रकार पुण्य और पाप रूप द्वैत का भी अस्तित्व नहीं है, क्योंकि पुण्य और पाप दोनों आत्मा के धर्म न होने से निश्चय से समान ही है. ऐसा होने पर भी जो जीव उन दोनों में स्वर्ण और लोहे की बेड़ी की भांति अहंकार आदि अंतर मानता हुआ अहम इंद्र पदादि संपदाओं के कारणभूत धर्मानुराग पर अत्यंत निर्भर रूप से गाढ़ रूप से अवलंबित है, वह जीव वास्तव में चित्त भूमि के उपरक्त होने से चित्त की भूमि कर्मोपाधि के निमित्त से रंगी हुई मलिन विकृत होने से जिसने सदुपयोग शक्ति का तिरस्कार किया है, ऐसा वर्ता हुआ संसार पर्यंत जब तक इस संसार का अस्तित्व है, जब तक छिरोनी आलेन के छे संसार का अस्तित्व है, तब तक सदा के लिए शारीरिक दुख का ही अनुभव करता है. જ્યાં સુધી સંસાર રહેશે ત્યાં સુધી સંસાર મરા કરશે. પુણ્ય પાપનો ભેદ કરશે તો એનું ફળ કેટલું આવે? બહુ વાતો બહુ કરી. હવે છે તમારું રાજ તપો જાવત ચંદ્ર જેવા કરો. જ્યાં સુધી સૂર્ય તપે ચંદ્ર ત્યાં સુધી તમારું રાજ બારોબાર વખાણ કરે. આ કે છે કે પુણ્ય પાપનો ભેદ કર્યો જ્યાં સુધી સંસાર તો અનાદિ અનંત જ છે. અનાદિથી છે ને અનંતકાળ રહેવાનો. સંસારનો કોઈ દી નાશ નહીં થાય. એ ઘોર અપાર જે શબ્દ વાપર્યો અપાર પાર નથી એનો અર્થ કર્યો અનંત, જેનું પાર નહીં આવે. એક ભાઈ હમણાં આવ્યા હતા સદાચાર ઉપર મેં વાંચન કર્યું ને એક ભાઈ ઘેર આવ્યા હતા ત્યાં રાજકોટ. ભાઈ કે સદાચાર સામાન્ય જીવોને તો સદાચાર જરૂર છે કે એટલે કહેવાનો પણ વાસો એ છે. એટલે ભાઈ મૂંડ થઈ ગયા છે, આવું ગાંડા થઈ ગયા છે, ઉન્માદ એકદમ कुछ खबर नहीं है ना. જડબુદ્ધિ થઈ ગઈ. શુભાશુભનો ભેદ દેખે એ જ્ઞાનને ભૂલી જાય છે. ભૂલી જ જાય. કારણ કે તેઓ ઉપાધિ છે ને. ગુજરાતીમાં આપણે ત્યાં હશે ને ગુજરાતીમાં મંદિરમાં હા છે ને, ઘરે પણ ઘરે છે. અહીંયા બીજી પ્રતિ હશે છે ગુજરાતી છે એટલે સમજતી ગયું ના. પુણ્ય પાપનો ભેદ કર્યો બસ એટલું જ. કારણ સંસાર કેમ સમજતી ગતે કેમ છે કે બધા પુણ્ય પાપનો ભેદ પાડે છે માટે કેમ કે પુણ્ય ઉપાદે તો આત્મા ઉપાદે આવે જ નહીં. પુણ્યમાં કરતા બુદ્ધિ જ રહ્યા, કરતા બુદ્ધિ મિથ્યાત્વ ને
એને ધર્મ માને. ધર્મ માને છે. તો આ અનંત સંધામાં રખડે ને. હા, એ સાથે ગજબ ગજબ બધા કુળના પક્ષપાતી પડ્યા છે. મોટા વિદ્વાનો અને પંડિતો ઘોર સંસાર માટે ઘરને કોઈ કહેતું નથી. અપાર ઘોર અપાર સંસારમાં હિંડંતી એટલે રખડશે, રજડશે. પાપનો ભેદ કર્યો એટલો છે અભેદ, અદ્વૈત, અદ્વૈતમાં ભેદ કર્યું. એમ જ્ઞાન દર્શન ચારિત્રથી અભેદ છે ગુણથી, એમાં ભેદ કર્યો મિથ્યા દ્રષ્ટિ. અનુભવ ન થાય. સાતમી ગાથા કરી, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, એક નાયક ભાવ અનુભવ થઈ ગયો. મોટો દોષ બતાવ્યો, જબરજસ્ત. બહુ જબરજસ્ત. યાદ આવી ગઈ વખતે મને બરાબર આ વાર કાલથી ચાલતું થોડું. મને તો કુલકુલ ભગવાન મળ્યા, બધું મળ્યું છે. કાંઈ મને કોઈની બીજી અપેક્ષા મને કોઈની અપેક્ષા તમને આપ મળ્યા બધું મળી ગયું બસ. મને તૃપ્તિ થઈ ગઈ છે. ગુરુદેવ મળ્યા ને ગુરુદેવે આ વાત મને સમજાવી. કોઈ બીજા શાસ્ત્રોમાં અને બધા લીધા એમાં વિકલ્પો. હું શુદ્ધ છું એવો સીધો વિકલ્પ એમાં એકમાં આસર ઊંચામાં ઊંચું પુણ્ય હોય. હા એ આમાં લીધું ને આમાં કૌંસમાં માર્યું છે એ હા આત્માનો વિકલ્પ છે એ પુણ્ય તત્વ છે. ખરેખર પાપ છે. पाप है। अध्यात्म में दो ही बात है, या तो पाप है या फिर धर्म। धर्म बस दो बात. अधर्म છે કા ધર્મ છે बस ધર્મ કા અધર્મ કા ધર્મ. આત્માનો અનુભવી ધર્મ છે બસ. અધર્મ છે. ચલો હવે જમવાનું સારો પૂર્ણ વાર થઈ ગયા. બનશે લીધું ચાલુ.